નમસ્કાર દર્શક મિત્રો, હું યતીન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણા ગેસ્ટ બન્યા છે શ્રી નિશાંત રાવલ, કે જેઓ કોંગ્રેસના પ્રદેશ સમિતિના પ્રવક્તા છે. તો દર્શક મિત્રો, આજે આવનારી ચૂંટણી વિશે આપણે સંપૂર્ણ માહિતી નિશાંત રાવલ પાસેથી લઈશું. કોંગ્રેસની નીતિ શું છે, કોંગ્રેસના શું વિચારે કોંગ્રેસ દરેક ઘરમાં જઈ રહી છે, એ દરેકનો તાગ મેળવીશું. તો નિશાંતભાઈ, સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા શોમાં, કે એનું નામ છે હોટલાઇન વિથ યતીન ત્રિવેદી. આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપણા બિઝી શેડ્યુલમાંથી અમારા શો માટે આપણે સમય ફાળવ્યો, તે વિધાન આપણું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. નિશાંતભાઈ, સૌપ્રથમ તો આપણી રાજકીય કારકિર્દી કેવી રીતે શરૂ થઈ એ થોડુંક અમારા દર્શક મિત્રોને કહેશો. રાજકીય કારકિર્દી ચાલુ થવાનો જે એપિસોડ હતો એ થોડો વાંકો ચૂકો છે, કારણ કે હું કોલેજ સમયમાં હું એસવીઆઈટી વાસદથી મેં બીઈ આઈટી કરેલું છે અને ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરી, અને ત્યાર પછી મારે જવાનું થયું ઓસ્ટ્રેલિયા ફર્ધર સ્ટડી માટે, માસ્ટર્સ માટે. પણ કોલેજ સમયમાં જ હું ક્લાસનો રિપ્રેઝેન્ટેટિવ પણ રહી ચૂકેલો, જીએસ પણ રહી ચૂકેલો અને સેનેટની ચૂંટણી પણ લડી ચૂકેલો. મારા પરિવારમાંથી દૂર દૂર સુધીના, મારા વાઈફના પરિવાર કે મારા પરિવાર દૂર દૂર સુધી બધા સરકારી નોકરી કરતા હતા, કોઈ રાજકારણમાં હતું નહીં, એટલે કોઈ રાજકીય બેકઅપ પહેલાં તો છે નહીં. પણ એક સારી સ્પીચ અને કમ્યુનિકેશન સ્કિલ્સ કોલેજ સમયથી ડેવલપ થઈ હતી, અને ઓસ્ટ્રેલિયા ગયો. ઓસ્ટ્રેલિયા જઈને જોયું કે ભારત દેશની બહાર વિદેશોમાં જે અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હોય છે, એકબીજાને મદદરૂપ થતા હોય છે, એકબીજાને પરિવાર માનીને ચાલતા હોય છે, પછી એ કોઈ પણ દેશના હોય. તો એ લોકોમાં એવો કોઈ ધર્મલક્ષી કે જ્ઞાતિલક્ષી કોઈ રાજકારણ હોતું નથી, જે હકીકતમાં કોંગ્રેસની એકચ્યુઅલ વિચારધારા છે. ભલે કોંગ્રેસની વિચારધારાને ભારતીય જનતા પાર્ટી એની વેબસાઇટમાં સરસ મજાના એના બંધારણમાં કોપી પેસ્ટ કર્યું છે કે અમે ગાંધીવાદી વિચારધારામાં માનીએ છીએ અને અમે બિન સાંપ્રદાયિક દેશમાં માનીએ છીએ, એ કોપી પેસ્ટ કર્યું છે. પણ હકીકતમાં હું જ્યારે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો ત્યારે મેં વિચાર કર્યો કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈશ, કારણ કે આ એક જ વિચારધારા છે કે જે ઇતિહાસના પન્નો ખોલીને જોઈએ તો આ એવી વિચારધારા છે કે જેને હંમેશા એમ્સ બનાવવાની પ્રાધાન્ય આપ્યું, જેને ડીઆરડીઓ બનાવવાને પ્રાધાન્ય આપ્યું, જેને આપણા એન્જિનિયરોને સારી નોકરીઓ મળે, સારા શિક્ષિત થાય એની માટે આઈઆઈએમ બનાવવાનું જે સ્વપ્ન જોયું. તમે જુઓ કે આજે દેશમાં રો હોય કે કોઈ પણ દેશની મોટી સંસ્થા જેના ઉપર પ્રધાનમંત્રી મોદીજી અને ભારતીય જનતા પાર્ટીના લોકો વારંવાર સંસદમાં ગર્વ કરે છે, આ તમામે તમામ સંસ્થાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બનાવી. અને ખાસ કરી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજી અને દેશના પ્રથમ ગૃહમંત્રી, જેઓનું દેહાંત ખૂબ જ જલ્દી થઈ ગયું છે દેશની આઝાદી પછી, એ એક અફસોસની વાત હંમેશા કોંગ્રેસ માટે રહેશે. પરંતુ સદંતર રાજીવ ગાંધીજી હોય, ઇન્દિરા ગાંધીજી હોય, પ્રધાનમંત્રી મનમોહન સિંહજી હોય, જે પોલિસી મેં કોંગ્રેસની વાંચી છે ને જે પોલિસી કોંગ્રેસની રહી છે, તો ચાઇના સાથે કોમ્પિટ કરવા માટેની જે પોલિસી હોય એ જ પોલિસી હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપી છે. 1992માં નરસિંહ રાવજી જ્યારે દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે દેશની હાલત એટલી ખસ્તા થઈ ગયેલી કે દેશની સંપત્તિને વિદેશની તાકાતોની સામે આપણે ગીરવે મૂકવાનો સમય આવી ગયો હતો. એ સમયે જ્યારે મનમોહન સિંહજીને તત્કાલીન બોલાવીને એમને દેશના જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા અને એમને દેશને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો, આ બધો ઇતિહાસ મને લાગે છે કે આજની ઝેનઝી એમને આ ઇતિહાસ ખબર નથી. અને પ્રધાનમંત્રી મોદીજીએ એ ભલીબીથી આ ઇતિહાસ જાણે છે, કારણ કે જ્યારે પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમને સૌથી પહેલી મુલાકાતો જ એમને મનમોહન સિંહજી સાથે કરી હતી કે આ દેશને હવે આગળ ચલાવો કેવી રીતે. એટલે કોંગ્રેસની જે લિબરલ નીતિ, કોંગ્રેસની જે ધંધો કરો, રૂપિયા કમાઓ, તમારા પરિવારને સુખી રાખો, તમે સરકારી નોકરી, દર 2 ઘર છોડીને ત્રીજા ઘરમાં સરકારી નોકરીઓ હતી, એ જે નીતિ હતી એનાથી પ્રભાવિત થઈને હું રાજકારણમાં પણ આવ્યો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે એક કાર્યકર્તા તરીકે કામગીરી પણ કરી રહ્યો છું. નિશાંતભાઈ, ગુજરાતમાં હમણાં જે કોંગ્રેસની સ્થિતિ છે તેની માટે આપ કોને જવાબદાર માનો છો, પાર્ટીને કે કોઈ એવા નેતૃત્વને? નહીં, ગુજરાતમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ હાલના દિવસે આપણે અત્યારે આ સમયે વાત કરી રહ્યા છે, તો જે છે એની માટે હું પાર્ટીને જવાબદાર બિલકુલ નથી ગણાવતો, પણ સામેની જે કોમ્પિટિટર પાર્ટી કહેવાય એટલે કે ભારતીય જનતા પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષથી જે પ્રોપોગેન્ડા ગુજરાતમાં ફેલાવ્યો, ગુજરાતની જે જનતા છે એને એક ધર્મ સાથે બીજા ધર્મને કેવી રીતે દુશ્મન બનાવવા, એ જે
એ જે ભારતીય જનતા પાર્ટીનો ડીએનએ છે એકચ્યુઅલી, કે જે બિન સાંપ્રદાયિક છે જ નહીં પણ હંમેશા સાંપ્રદાયિક વાતો કરવી, પછી ગુજરાત હોય કે સેન્ટ્રલ હોય કે કોઈ અન્ય રાજ્યો હોય, એમનો એજન્ડા એક જ હોય છે કે એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવીને મધ્યમ વર્ગને, ગરીબોને બિઝી કરી નાખો. અમીર વર્ગ જે છે એ એવો વર્ગ છે કે જેને આ બધામાં કોઈ ખબર પડતી નથી ને આ બધામાં ઇન્વોલ્વ થવું નથી. અને ખાસ કરીને જ અમીર વર્ગ મેં એવું જોયું છે કે એવો વર્ગ છે કે જે આપણા ગુજરાતમાં કોઈ પણ ચૂંટણીમાં, પછી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી કેમ ના હોય, એમાં 60% મતદાન જે થતું હોય છે અને જે 40% મતદાન નથી થતું એ અમીર વર્ગમાંથી આવે છે. એટલે ગુજરાતની જો પરિસ્થિતિ ને ગુજરાતનો જો વિકાસ હકીકતમાં જો કોઈએ કર્યો હોય 1960થી જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ગુજરાતનો મધ્યમ વર્ગ, ગુજરાતનો મજૂર વર્ગ, ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો ગરીબ, આ લોકોનો પરસેવો છે. અને એમને મેન્ટલી ધાર્મિક ભાવનાઓમાં ઉલઝાઈને, મંદિરોની ભાવનાઓમાં ઉલઝાઈને, અન્ય ધર્મોની વાતો કરીને જે એમને ઉલઝાઈ દેવામાં આવ્યા, એટલા બિઝી કરી દેવામાં આવ્યા કે જેના કારણે કોંગ્રેસે સહન કરવું પડ્યું. પરંતુ તમે જુઓ કે 2002થી લઈને 2017 સુધી કોંગ્રેસનો રાજ્યમાં હંમેશા 40% શેર રહ્યો છે, જે ખૂબ મોટી વાત કહેવાય. કોંગ્રેસની હંમેશા 70થી 80 સીટો આવેલી છે. 2017માં માત્ર 10 સીટોના કારણે કોંગ્રેસ પાર્ટી સરકાર ના બનાવી શકી, એનો પણ અમને અફસોસ છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવું બિલકુલ બી મુશ્કેલ નથી, બિલકુલ પણ રોકેટ સાયન્સ નથી. પણ એક સમય હોય કે જ્યારે ત્રિવેદી સાહેબ, એક સમય આવતો હોય કે જ્યારે 30 વર્ષથી તમે વિરોધ પક્ષમાં હો અને એની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવી એક કોર્પોરેટ પાર્ટી સાથે તમારે લડવાનું હોય કે જેની પાસે અઢળક ભ્રષ્ટાચારમાં રૂપિયો આવી જતો હોય, જેને માત્ર 10 વર્ષના કેન્દ્રીય શાસનમાં આખા ભારત દેશમાં તાલુકાથી લઈને શહેરોમાં 25 કરોડથી લઈને 100 કરોડના કમલમો બનાવી દીધા હોય. ભાઈ, કોંગ્રેસ પાર્ટી બી ગુજરાત પર 30 વર્ષ શાસન કર્યું છે. અમારી પાસે તો 30 કાર્યાલય બી નથી, 30 કાર્યાલય નથી. આખા ભારત દેશમાં અમે 57 વર્ષ રાજ કર્યું છે. આખા ભારત દેશમાં કોંગ્રેસની પોતાની પ્રોપર્ટી હોય એવા 57 કાર્યાલય નથી. એટલે આ ડિફરન્સ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી તમને બિઝી રાખીને તમારા જ ભરેલા ટેક્સ, તમારા જ ભરેલા વેરાથી એ લોકો એટલા ફૂલ્યા ફાલ્યા કે એમની પાસે મસલ્સ પાવર પણ આવી ગયો, એમની પાસે મની પાવર પણ આવી ગયો. પણ ઠીક છે, અમે એનાથી ગભરાતા નથી. અમે રાહુલ ગાંધીજીના કાર્યકર્તાઓ છે, અમે ડરવામાં નથી માનતા. અને જે ડરી ગયેલા લોકો હોય છે, જે માનસિક રીતે કમજોર લોકો હોય છે, એ લોકો ઓલરેડી પાર્ટી છોડીને જતા રહ્યા છે. અને ભલે હજી બીજા જતા, અમને એનાથી વાંધો નથી. પણ જે ફરી એક વખત કહું કે 30 વર્ષથી તમે સત્તા ના જોઈ હોય એટલે કાર્યકર્તાનું મોરલ ડિમોરલાઇઝ થતું હોય, કાર્યકર્તાના દિમાગમાં એક એવો ભય આવી ગયો હોય કે ગમે તેટલું મહેનત કરીશું પણ આ શક્તિની સામે જીતવું અશક્ય છે. પણ તો પણ આજે 2026માં સિનારીઓ બદલાયો છે. 2026માં કોર્પોરેશનના લેવલ ઉપર તમે જુઓ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ ગુજરાતમાંથી જે રીતે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના મોટા નેતાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પાર્ટી જોઈન કરી, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈ જગ્યાએ સિટિંગ સરપંચ હોય, કોઈ જગ્યાએ સિટિંગ કાઉન્સિલર હોય, કોઈ જગ્યાએ સિટિંગ જિલ્લા પંચાયતના મેમ્બર હોય, એ લોકો આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસમાં વિશ્વાસ વધી રહ્યો છે. અમે પણ 30 વર્ષમાં ઘણી ભૂલો કરી હશે, હું નથી કહેતો કે અમે કોઈ ભૂલ નહીં કરી હોય. એઝ અ રાજકીય પાર્ટી અમે ઘણી ભૂલો કરી હશે, પણ એ ભૂલો અમે સુધારી રહ્યા છે. પણ આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેમાં માનનીય શરદ પવારજી બોલ્યા હતા કે તમે કોઈ પણ દુનિયાની પાર્ટી, ભલે ભાજપ પોતાનાને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણતી હશે, પણ કોંગ્રેસ એક લોતી પાર્ટી છે દુનિયામાં કે જેનો ભારત દેશમાં દરેક બૂથમાં તમને એક કાર્યકર્તા મળશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવું નહીં કે પંજાબમાં તો કે કદાચ હાર્ડલી કોઈ ધારાસભ્ય હોય, કેરાલામાં, તમિલનાડુમાં તો કે હાર્ડલી કોઈ ધારાસભ્ય હોય. એ રીતનું નથી. કોંગ્રેસના આખા દેશમાં ધારાસભ્યો છે, આખા દેશમાં સંસદ સભ્યો છે. એટલે કોંગ્રેસ એક વિચારધારા છે અને આ વિચારધારા ક્યારેય પણ ભૂસાવાની નથી. નિશાંતભાઈ, સ્પષ્ટપણે એમ માનો છો કે આ વખતે જેમ કૃષ્ણએ કીધું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, એવી રીતે આ વખતે જ્યારે 2026માં ચૂંટણી આવી રહી છે તો એની અંદર કોંગ્રેસની અંદર પરિવર્તન થશે, સત્તાની અંદર પરિવર્તન થશે અને કોંગ્રેસનું બોર્ડ બેસશે? જો હું પ્રદેશ સમિતિ સાથે સંકળાયેલો છું, પ્રદેશમાં પ્રવક્તા છું, રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ તરીકે ઘણી રાષ્ટ્રીય ડિબેટ્સમાં જતો હોઉં છું. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ ફરી વખત પ્રદેશની કમાન એમને સંભાળી તો હું જોઈ રહ્યો છું કે એમની કાર્ય કરવાની પદ્ધતિ માં એક નવીનતા જોવા મળે છે.
જ્યારથી અમિત ચાવડા સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી પ્રદેશના જેટલા પણ હોદ્દેદારો છે મેં કોઈને શાંત બેઠેલા જોયા નથી. બધા કોઈક ને કોઈક કાર્યમાં લાગેલા છે. અમે જન આક્રોશ યાત્રા કરી આખા ગુજરાતમાં, છેવાડાના ગામડા સુધી ગયા, છેવાડાના ખેડૂતને મળ્યા, છેવાડાની મહિલાને મળ્યા, અમને કીધું ડ્રગ્સનો ઇસ્યુ છે, અહીંયા દારૂનો ઇસ્યુ છે, અહીંયા દેશી દારૂ વેચાય છે, અહીંયા ડ્રગ્સ વેચાય છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ખેડૂતોને માત્ર 3500 રૂપિયા પર વીઘે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મળ્યા હોય ત્યારે એક ટીમવર્ક તરીકે જે ન્યૂ જનરેશન આજે ડેવલપ થઈ છે. અમારા જિગ્નેશભાઈ મેવાણીએ પણ તમે જોયું કે દારૂ માટે ગૃહમંત્રીની સામે જે રીતે એમને લડાઈ આપી, તો કોંગ્રેસનો વિશ્વાસ વધી રહ્યો છે લોકોમાં. કોંગ્રેસ જે સ્ટાઇલથી આક્રમક બની છે છેલ્લા 1-1.5 વર્ષમાં, કોંગ્રેસનો વિશ્વાસ વધી રહ્યો છે. ને અમે જીતીશું કે નહીં, પરિવર્તન અમે લાવીશું કે નહીં, એની પહેલાં ગુજરાતની જનતાએ જોવાનું છે. તમારો આ પોડકાસ્ટ જે કોઈ પણ વ્યક્તિઓ જોતા હોય, હું એમને કહેવા માગું છું કે પરિવર્તન સંસારનો નિયમ છે, ગીતામાં લખેલું છે, ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, તમે કેમ નથી લાવતા? એવું તો શું છે કે 30 વર્ષ, એવું તો નથી ને કે 30 વર્ષમાં ગુજરાત સાક્ષરતામાં નંબર 1 બની ગયું હોય, કે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુંબઈની જેમ કે પુણેની જેમ કે કોલકાતાની જેમ કે હૈદરાબાદની જેમ નંબર 1 બની ગયું હોય. એવું તો છે નહીં કે ગુજરાતનું કોઈ એક મહાનગર હોય કે જે આખા મહાનગરમાં આરસીસીના રોડ તમને જોવા મળતા હોય. એવું તો છે નહીં. અરે સાહેબ, ગુજરાતમાં તમે આ એક ગટરનું ઢાંકણું તમે રોડને પેરેલલ નથી બનાવી શકતા. રોડને પેરેલલ એક ગટરનું ઢાંકણું તો તમે બનાવી નથી શકતા. અને તમે કયા વિકાસના બંગલા ફૂંકો છો? પહેલાં રોડ પર તમે ગટરનું ઢાંકણું નાખો છો તો એ રોડને પેરેલલ તો બનાવતા શીખો. તમારા એટીકેટીથી બનેલા એન્જિનિયરો પાસે એ પણ ભાન નથી. અને ગુજરાતમાં જે મંત્રીઓ છે એમના જ એજ્યુકેશનો જોઈ લો કેટલા પાવરફુલ છે. એટલે કહેવાની વાત એ નથી કે ભારતીય જનતા પાર્ટી મહાન છે. ભારતીય જનતા પાર્ટી બિલકુલ મહાન નથી, મારું આ સ્પષ્ટ માનવું છે. પણ ગુજરાતની જનતા જ્યાં સુધી રાજસ્થાન, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોની જેમ એક શીખશે નહીં કે ભાઈ 5 વર્ષ જે કામ નથી કરતું એને લાત મારો, કોઈ પણ પાર્ટીનો હોય, બહુ સ્પષ્ટ વાત છે. 5 વર્ષ મારી પાર્ટીનો પણ કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કામ નથી કરતું, તમે એને મત ના આપશો. પણ તમે એક જ વ્યક્તિ, એક જ પાર્ટીને 30 વર્ષથી જીતાડશો, એનામાં એટલું અભિમાન ડેવલપ થઈ જતું હશે, એનામાં એટલી તાનાશાહી આવી જશે. તમે જોયું હતું ને પૂર્વ વખતે પેલા એક બ્રાહ્મણ એક વ્યક્તિ હતા, એ કોઈક વોર્ડ નંબર 3ના હતા લગભગ, અને એમને મનીષાબેન વકીલની સામે કંઈક બોલ્યા હશે ઉગ્રતામાં, ગુસ્સો આવી ગયો હશે, એમનું ઘર ડૂબ્યું હતું. ભાઈ, એમને 5 દિવસ સુધી દૂધ નહોતું મળ્યું, પાણી નહોતું મળ્યું પીવાનું ચોખ્ખું, તો ઉકળાટ હશે. તમારા જ વોટર્સ હતા અને કંઈક બોલી ગયા તો ક્રાઇમ બ્રાન્ચને મોકલી એમના ઉપર કેસ કરવા માટે. આ છે ભારતીય જનતા પાર્ટી. એની સામે 2013માં મને યાદ છે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સરદાર સાહેબ જ્યારે અમદાવાદમાં એક સભામાં આવ્યા હતા તો એક વ્યક્તિ એમના પર જૂતું ફેંકેલું, અને પ્રધાનમંત્રીજીએ ઓપન ફોરમમાં કીધું પોલીસને, ગુજરાત પોલીસને, કે ભાઈ આના પર કોઈ કેસ ના કરતા, કોઈ કેસ ના કરતા. એને કોઈ વાતનો ગુસ્સો હશે, કોઈ કામ એનું નહીં થયું હોય એટલે ગુસ્સો પ્રગટ કરવા માટે અહીં આવ્યો છે. આ કોંગ્રેસની વિચારધારા હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારની પરિસ્થિતિમાં જનતા એની સામે બોલી નથી શકતી, જનતામાં ડર વ્યાપેલો છે. અને બીજી વસ્તુ, આ લોકલ બોડીનું ઇલેક્શન છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આનો સ્વરાજનો મતલબ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. આનો પાવર તમારા હાથમાં હોવો જોઈએ, નહીં કે કોઈ પાર્ટીના હાથમાં. કેન્દ્રમાં બેઠેલા, કેન્દ્ર સરકારમાં બેઠેલા દેશના પ્રધાનમંત્રી, દેશના ગૃહમંત્રી કે અન્ય મંત્રીઓ, તમારો કોઈ ગટરનો ઉભરાવાનો ઇસ્યુ થશે તો નથી આવવાના. તમને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આજે 70% વડોદરા સાઈડે નથી મળી રહ્યું. આજે તમે ટેકનોલોજી 2026ના યુગમાં તમે જ્યારે ચાઇના સાથે કોમ્પિટિશન કરવા નીકળ્યા હો, ગુજરાતને તમે મોડલ તરીકે પ્રદર્શિત કરતા હો આખા ભારત દેશમાં અને દુનિયામાં, તમને ચોખ્ખું પાણી 2 ટાઈમ પીવાનું નથી મળતું. સાહેબ, કોંગ્રેસના રાજમાં 200 રૂપિયાના વેરામાં 3 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળતું હતું. તમારા ને મારા ફાધર ક્યારે આરો ટેકનોલોજી વાપરેલી છે? દર્શકોને પૂછવા માંગુ છું કે તમારા પિતાશ્રી, તમારા દાદા હોય, એમને પૂછી લો કે કોઈ દિવસ આરો એમના ઘરમાં હતો? આ આરો આવ્યો કેમ? કારણ કે ગંદુ પાણી એટલે ધંધો ચાલ્યો આરો વાળાઓનો. 10-10, 15-15 હજાર રૂપિયા તમે વર્ષે આરોની પાછળ ખર્ચો છો, સર્વિસના ને એના ઇક્વિપમેન્ટના ને એના પાર્ટ્સના. કેમ ખર્ચવા પડે છે? આરોનો બિઝનેસ ચાલુ થાય માંડ 10-15 વર્ષ થયા છે. કેમ ચાલુ થયો? કારણ કે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. તમને જે ડીપીઆઈથી ચોખ્ખું પાણી મળવું જોઈએ, અરે સાહેબ, ફોરેનમાં જાઓ, વિદેશમાં જાઓ, અરે અહીંયાથી બહાર નેપાળમાં જાઓ, કોઈ પણ હોટલમાં જાઓ, નળ ખોલો, કોઈ પણ નળ ખોલો, તમે ચોખ્ખું પીવાનું પાણી મળશે. તો તમે ગુજરાતમાં એક એવું શહેર નથી બનાવી શક્યા. તમે કહો છો કે સુરતમાં અમે 28 માળની સરકારી બિલ્ડિંગ બનાવી રહ્યા છે. સરકારી બિલ્ડિંગો બનાવવાથી ચોખ્ખું પાણી મળશે? સરકારી બિલ્ડિંગો બનાવવાથી શું તાપી નદીનું જે પૂર છે, વિશ્વામિત્રીનું જે વડોદરામાં પૂર આવે છે, રોકાઈ જવાનું છે? ના.
લોકોને બેઝિક નીડ, અમને સ્માર્ટ સિટી નથી જોઈતી, અમને કોંગ્રેસના જમાનાના સામાન્ય નગરો આપી દો કે જ્યાં 3 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી, સારા રસ્તામાં દર 3 મહિને ભ્રષ્ટાચાર ના થાય. આ તો રસ્તો ખોદે યાદ આવે, પાછો પેલો કોન્ટ્રાક્ટર બનાવે, યાદ આવે ઓહો આપણા જે મોટા બિઝનેસમેન છે એમની પેલી ઇન્ટરનેટની લાઈન નાખવાની રહી ગઈ એટલે પાછો ખોદે પાછો પૂરે, પછી યાદ આવે ઓહો પેલી ગેસની લાઈન નાખવાનું ભૂલી ગયા હતા એટલે પાછો ખોદે. તમારા શહેરમાં થઈ રહ્યું છે આ બધું. સાહેબ, રખડતા ઢોરના કારણે કોઈની આંખ ફૂટે એક નાના 10 વર્ષના બાળકની વડોદરા શહેરમાં, શું આ શરમજનક બાબત નથી? શું આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન નથી? શું આ ગુજરાતના નાગરિકોનું અપમાન નથી? એક રખડતા ઢોરના કારણે કેવી રીતે કોઈને નુકસાન થઈ શકે? ડમ્પરો કયા કલાકમાં શહેરમાં એન્ટર થશે એનો મારો કે મારી પાર્ટીનો પરિપત્ર નથી, વડોદરા શહેરના પોલીસ કમિશનરનો પરિપત્ર છે. તો પણ ડમ્પરો ત્યાં ઊભેલા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની સામે એન્ટર થાય, યમદૂત બનીને આવે અને મહિલાઓને કચડી નાખે, વૃદ્ધોને કચડી નાખે, બાળકોને કચડી નાખે, અને તેમ છતાં તમે એવું કહેતા હો કે ના અમે કેન્દ્રમાં બેઠેલા લોકોને જોઈને મતદાન કરીશું, તો આનાથી મોટી શરમની વાત કોઈ હોઈ ના શકે. અપમાન તમારું રોજ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી તમારા ભરેલા ટેક્સ, તમારા ભરેલા વેરા અને તમારા આપેલા વોટનું રોજ અપમાન કરી રહ્યું છે. સાહેબ, શાસન તો 50 વર્ષ કર્નલ ગદ્દાફીએ બી કરેલું, શાસન તો ઈરાનના તાનાશાહોએ બી કરેલું, શાસન તો ઉત્તર કોરિયાનો જે તાનાશાહ છે એ પણ કરી રહ્યો છે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો વડોદરા અને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે સારા છે. એ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ લોકોની બેઝિક નીડ વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે સારી છે. તો એનો મતલબ એ નથી કે લોકો સારા છે. તાનાશાહ છે તો તાનાશાહ જ છે. કોઈ શાસક નક્કી નહીં કરે કે તમારે શું ખાવાનું, તમારે શું નહીં ખાવાનું, તમારે શું પહેરવાનું, તમારે શું નહીં પહેરવાનું. કોઈ શાસક નક્કી ના કરે. આપણે ત્યાં શું થાય છે ગુજરાતમાં? શાસકો નક્કી કરે છે કે તમારે શું ખાવાનું. દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં જઈને એવું કહેતા હોય કે ઈદના દિવસે અમે તમને 2 ગેસના બોટલ મફતમાં આપીશું, તો ગુજરાતની મહિલાઓએ શું વાંક હતો? ગુજરાતની માતાઓનો શું વાંક હતો? તમે રાજસ્થાનની બહેનોને, તમે મહારાષ્ટ્રની બહેનો લાડલી બહેલા યોજના, મધ્યપ્રદેશમાં તમે 1250 રૂપિયા દરેક મહિલાને આપી શકતા હો. તમને સાહેબ 30 વર્ષથી અહીંયા બેઠા રહ્યા, અને એવા મુખ્યમંત્રીઓ તમે અમારા માથા પર થોપ્યા છે કે જેને અમને ઓળખતા બી નહોતા, જેનું કેલિબર છે કે નહીં રાજ્યને ચલાવવાનું અમે ઓળખતા નહોતા, તોય તમારી વાતો માની એ લોકોએ. તો એમનો શું વાંક મને સમજાવો. તમે અન્ય રાજ્યોમાં, દિલ્હીમાં તમે 200 યુનિટ વીજળી મફતમાં આપો છો, ગુજરાતને કેમ નથી આપતા? કેમ નથી? મોડેલ રાજ્ય છે ભાઈ તમારું, આપો ને. અને પર્ટિક્યુલરલી વડોદરાની વાત કરીએ, બધા શહેરોમાં મેટ્રોના કામ ચાલુ થઈ, કેમ વડોદરા શહેરમાં મેટ્રો નહીં? વડોદરા શહેર બી એક્સપાન્ડ થયું છે ને. અરે મુખ્યમંત્રી પોતે કહેતા હોય કે વડોદરાનો વિકાસથી વંચિત રહ્યું, તેમ છતાં વડોદરાના ધારાસભ્યો, વડોદરાનો સાંસદ રોજ સવાર ઉઠે ને લઈને આઈનામાં રાહુલ ગાંધી દેખાય. શું દેખાય? રાહુલ ગાંધી દેખાય. એનો ચહેરો એ આઈનામાં જોવે એટલે રાહુલ ગાંધી દેખાય. રાહુલ ગાંધી પર રોજ ટિપ્પણીઓ કરે. અરે ભાઈ, રાહુલ ગાંધી તો વિરોધ પક્ષના નેતા છે, લીડર ઓફ ઓપોઝિશન છે, કેબિનેટ મિનિસ્ટર ઇક્વિવેલન્ટ કહેવાય. તમારું લેવલ નથી ત્યાં પહોંચવાની. તમે નસીબથી બનેલા અને આયાતી સાંસદ છો, નસીબથી તમને બેસાડેલા છે અમારા માથા ઉપર, વડોદરાની જનતાના માથા ઉપર. 25 લાખની વડોદરાની જનતા તમને નમસ્કાર કરે સાંસદની જેમ. એ તમારું નસીબ હતું, તમારું કેલિબર નહોતું કે તમે સાંસદ બની શકો. કામ કરવું હોય તો વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 વર્ષથી મોટા ઉપાડે બનાવ્યું હતું તમારા લોકોએ. ત્યાં એક ઇન્ટરનેશનલની ફ્લાઇટ દુબઈ સુધી જાય ત્યાં સુધી તો ચલાવી આપો, નેપાલ સુધી જાય બાજુના દેશમાં ત્યાં સુધી તો ચલાવી આપો, તો અમે માનીએ કે તમે સાંસદ. કઈ વાતના સાંસદ? ખાલી ને ખાલી કેન્દ્રીય નેતાગીરીની વાતો કરીને ત્યાંના એમના નેતાઓના, અમિત શાહજીને ખુશ થવાનું, એમના રાષ્ટ્રીય નેતાઓને ખુશ થવાનું અને યુવા મોરચાનો અધ્યક્ષ બની જવાનો. આનાથી વિશેષ તો આ લોકોની કોઈ રાજનીતિ નથી. બધા જ મને લોકો સવાલ કરે છે કે તમે કોર્પોરેશનમાં બોર્ડ બનાવશો તો શું તમે ડમ્પરોને અંદર આવવા નહીં દો? અરે ભાઈ, અમે ક્યાં ના પાડીએ છીએ વિકાસથી વંચિત કરવાનું? અમે કહીએ છીએ સમય જે બનાવેલો છે, પરિપત્ર છે, તમે એને માનો. આજે 2024માં 2 મહિનામાં 3 વખત પૂર સહન કરવું પડતું હોય. એક સમય મેં જોયો છે ત્રિવેદી સાહેબ કે વડોદરામાં જ્યારે પહેલો વરસાદ આવે તો વડોદરાની જનતા, નાનું બાળકથી લઈને વૃદ્ધ સુધીની જનતા, કે પહેલો વરસાદ તો એન્જોય કરવાનો, પહેલા વરસાદમાં તો નહાવા જવાનું. જાય છે કોઈ? હવે તો બીક લાગે છે
કે યાર વરસાદ થોડો વધારે પડી ગયો, 3 ઇંચ વરસાદ પડી ગયો, પાણી ભરાવાના ચાલુ. તમે આ શહેર બનાવી દીધું. નહીં તમારી તમે વિશ્વામિત્રીનો વાંક આપો કે વિશ્વામિત્રીમાં ઉપરવાળા વિસ્તારોથી પાણી આવે છે, ઉપરવાસમાંથી નવું શીખ્યા છે, ઉપરવાસમાંથી પાણી આવે છે એટલે પૂર આવે છે વડોદરામાં. અરે શરમ કરો તમારા. આ દેશના મારા બી થયા, આ દેશના પ્રધાનમંત્રી સંસદમાં એક તરફ એવું બોલે છે કે અમે તો સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખા દેશમાં રોડ બનાવ્યા છે. તો એ સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વામિત્રી સાફ કરી દેવી હતી ને તમારે. એ સેટેલાઇટ ટેકનોલોજી જો છે તમારી પાસે ટેકનોલોજી રોડ બનાવવા માટે, તો વિશ્વામિત્રી સાફ કરવી હતી. 1200 કરોડ રૂપિયા મોટા ઉપાડે મુખ્યમંત્રી બોલીને ગયા. આપ્યા 100 કરોડ બી નહીં, 72 કરોડનો ખર્ચો પેલું વિવરિંગ કર્યું ને ખબર નહીં ફલાણું ક્યાંથી કઈ ટેકનોલોજી આ લોકો શીખી લાવે છે. જે બોર્ડ વિશ્વામિત્રીને સાફ કરવામાં ઇન્વોલ્વ હતું એ લોકોએ જે 15 સજેશન લખીને આપ્યા હતા એમાંથી તો એક માન્યું નહીં તમે. વિશ્વામિત્રીની માટી ખોદી નાખી, વિશ્વામિત્રીને પોળી કરી, એ માટી પાછો વરસાદ પડ્યો, માટીનું ધોવાણ થયું, એટલે વિશ્વામિત્રી ઊંડી થવાની જગ્યા ઉપર તમે શું હાલત કરી નાખી છે લોકોની. નિશાંતભાઈ, શું આપ સ્પષ્ટપણે એમ માનો છો કે કોંગ્રેસ આ વખતે વિચારધારા લોકોની ચેન્જ કરી શકશે? નહીં, આ વખતે કોંગ્રેસ મજબૂતાઈથી અમારા કાર્યકર્તાઓ જ્યારે પૂર આવ્યું, જ્યારે કોરોના 2020માં આવ્યું, ત્યારે અમે પોતે વોર્ડ નંબર 3માં સેનિટાઇઝિંગ આખા વોર્ડમાં સ્વખર્ચે કરતા હતા. અમે બધાને માસ્કનું વિતરણ કરેલું, અમે બધાને સબ્જીનું વિતરણ કરતા હતા. તેમ છતાં 2021માં સૌથી ખરાબ રિઝલ્ટ આવ્યું, તરત જ કોરોના પછી તરત જ 2021માં. હવે જનતાએ જાગવાનું છે. તમારી પાસે મજબૂત વિરોધ પક્ષ છે. જનતાને જાગવા માટે, જનતાના દિલમાં જવા માટે એવી તો કઈ નીતિ આપણે લાવવી પડશે કે જેનાથી લોકોના દિલમાં કોંગ્રેસ પ્રત્યે પ્રેમ જાગે? બીજી વાત કે આજે શું બીજેપી જે હિન્દુઇઝમ ઉપર લડી રહી છે, તો એને કાપવા માટે કોંગ્રેસની એવી કઈ નીતિ છે કે જે લોકોના દિલમાં જાય કે હિન્દુત્વ એટલે બીજેપી નહીં, હિન્દુત્વ એટલે કોંગ્રેસ પણ ખરું? એ બીજો વિકલ્પ હવે લોકોના દિલમાં ક્યારે જાગશે? જો પહેલી વાત એક કે ભારત દેશનો સાચો વિકાસ તમારે કરવો હોય, તમારે આજે ચાઇના ભારત દેશના વિકાસથી 50-75 વર્ષ આગળ નીકળી ગયું છે. ચાઇનામાં તમને કોઈ દિવસ ધર્મની વાત કરતી કોઈ રાજનીતિક પાર્ટી જોવા નહીં મળે. શી જિનપિંગ ચાઇનાના પ્રેસિડેન્ટ છે, એ કોઈ દિવસ ધર્મની વાત નહીં કરે. બીજેપી ધર્મની વાત કરે છે. હું જનતાને એ જ કહેવા માગું છું કે આજે કોંગ્રેસનું બોર્ડ આવશે તો અમે મહિલાઓને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે વડોદરા શહેરનું ખસ્તા ગયું છે, અમે એક સારું ટેકનોલોજીકલ પાવરફુલ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મહિલાઓને, વૃદ્ધોને અને બચ્ચાઓને અમે ફ્રી આપીશું. આ અમારું વિઝન છે. સૌથી પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી અમારી હશે વિશ્વામિત્રીને સાફ કરવી. વિશ્વામિત્રીમાં ક્યારે પણ તમને બીક ના લાગે સારો વરસાદ પડે એનાથી કે પૂર આવશે, તમે એ વરસાદને એન્જોય કરી શકો એવી વિશ્વામિત્રી નદી અમે તમને બનાવીને આપીશું. ધેર ઇઝ નો રોકેટ સાયન્સ. કોંગ્રેસે શાસન કરેલું છે. કોંગ્રેસના સમયની ટાંકીઓને તોડવા માટે તમારે જેસીબીઓ ચડાવવા પડે છે. એટલે કોંગ્રેસને મજબૂત બાંધકામ કરતા, કન્સ્ટ્રક્શન કરતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતા આવડે છે. અને કોંગ્રેસનો અમારો મેનિફેસ્ટો ખૂબ જ ક્લિયર છે કે અમે એક ટાસ્ક ફોર્સ બનાવીશું. આ ભાજપના શાસનમાં ફાયરમાં જે સિસોટી કૌભાંડો થયા, ફાયરના ઇક્વિપમેન્ટમાં જે કૌભાંડો થયા, વિશ્વામિત્રીના નામે જે કરોડો રૂપિયા ફૂંકી મરાયા, આ બધાની અમે તપાસ કરીશું. એમાં જે પણ હળની બોટકાંડમાં જે થયું, એ જે પણ આમાં લાયેબલ હશે એ તમામ ચૂંટાયેલા ભાજપના જે પદાધિકારીઓ શાસન કરીને ગયા કે અધિકારીઓ એમાં ઇન્વોલ્વ હશે વીએમસીના, અમે તમામ ઉપર એક્શન લઈશું. ચોખ્ખું પીવાનું પાણી જે 3 ટાઈમ અમે પહેલાં આપતા હતા એ ફરી વખત અમે ચોખ્ખું પીવાનું પાણી આપીશું. આ બેઝિક નીડની અમારી પ્રાયોરિટી છે અને એ પ્રાયોરિટી અમે ફૂલફિલ કરવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ હતી નિશાંત રાવલ સાથેની ઘનિષ્ઠ વાતચીત. તેની અંદર આપણે ઘણું બધું જાણ્યું. કોંગ્રેસની નીતિ શું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ નીતિ લઈને વોટ માંગવા જવાની છે, કેવી રીતે લોકોના દિલમાં વસવાની છે. તો દર્શક મિત્રો, નવા એપિસોડમાં નવા મહેમાન સાથે ફરીથી મળીશું. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.